વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ દેશોના ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવાની સૂચના આપી હતી. ત્યારે આ સૂચનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા. VNSGUના વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે બેઠક કરી છે. 10 અલગ અલગ ભાષાઓમાં હવે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. 6 માસનો આ કોર્સ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત રોજ વિશ્વનું સૌથી મોટી બિલ્ડિંગ જે છે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તેમની સાથે એક સૂચન પણ આપી હતી કે આ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ છે જ્યાં 125થી વધુ જે દેશોના જ્યારે વેપારીઓ છે ત્યારે તેમના વેપારમાં કોઈ પ્રકારનું ભાષાનું જે છે લેંગ્વેજ બેરિયર ના આવે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એક સૂચન પણ કર્યું હતું કે અહીંયા જે ઇન્ટરપ્રિટેશન જે કોર્સ છે તે શરૂ કરવામાં આવે. ત્યારે આજે સવારે પણ શિક્ષણ મંત્રી જે છે પ્રફુલ પાનસેરિયા એમની સાથે પણ વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોર ચાવડા સર સાથે મુલાકાત બેઠક થઈ હતી. ત્યારે બેઠકમાં શું નિર્ણય કરવામાં આપણે વીસી સાથે વાત કરીશું. સર, આજે જે બેઠક થઈ હતી અને ગઈકાલે જે વડાપ્રધાને જે એક સૂચન કર્યું હતું આ રીતનું, તો સર આમાં શું આજે બેઠક થઈ હતી? ભારત રાષ્ટ્રના યશસ્વી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી અને રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ આજે અમારી જે એકેડેમિક કાઉન્સિલની મિટિંગ હતી તેમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે અને અમારા તમામ સારસ્વતો સાથે ચર્ચા થયા મુજબ આજે તાત્કાલિક ધોરણે અમારી જેટલી પણ કોલેજો છે એ 250 કરતાં વધારે કોલેજોની અંદર તમામ 2 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ કોઈપણ આ પ્રકારના ફ્રેન્ચ, જાપાન, રશિયન, હિબ્રુ આવી તમામ લેંગ્વેજો માટે તેઓ અભ્યાસ કરવા માંગતા હોય તો જે મેઇન બિઝનેસની અંદર જે ખરેખર જરૂરી જેટલા શબ્દો છે એટલા શબ્દોનો તાત્કાલિક ઇન્ટરપ્રેટર કરી તે એનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની સાથે સાથે AI ટેકનોલોજી સાથે એટલે કે યાંત્રિક જે કંઈ સુધારા વધારા છે તેનો પણ એમાં સમન્વય કરીને આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા તમામ નાગરિકો જે છે 1,40,00,000 લોકો એમાંથી કોઈ પણ નાગરિક અભ્યાસ ન કર્યો હોય તો પણ ધોરણ 7થી નીચેના, ધોરણ 7થી 10 વચ્ચેના, 10થી ઉપરના અને 12 ધોરણથી ઉપરના આવા અલગ અલગ વર્ગો પાડીને તમામને માટે અમે આ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે અમારા અંગ્રેજી વિભાગ ખાતે તાત્કાલિક ધોરણે શરૂ કરી રહ્યા છે. અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે આશ્વાસન આપ્યું છે કે રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની મદદ હશે તો તેઓ હંમેશા અમને મદદ પણ કરતા રહેશે. માટે રાજ્ય સરકારનો પણ અમે આભાર માનીએ છીએ. અચ્છા સર, આજે ઇન્ટરપ્રિટેશન જો કોર્સ શરૂ કરવામાં આવશે તો સર આ કેટલા મહિનાનો કોર્સ હશે અને કેવું પ્રકારનો અહીંયા તાલીમ આપવામાં આવશે? આ સામાન્ય સંજોગોની અંદર એ 6 માસનો હશે અને એ સતત એને જે ભાષાની અંદર અમારી પાસે જેમ વ્યવસ્થા થતી જશે, આમ તો બધા જ ભાષાઓના ઓનલાઈન ઓફલાઈન અમે વ્યવસ્થા કરીશું એટલે ખૂબ ઝડપથી અમે એની કાર્યવાહી કરીશું. અચ્છા સર, આની એડમિશન પ્રક્રિયા કેવી રીતે હશે અને ક્રાઇટેરિયા શું હશે? 12મા પછી આ કોર્સ કરી શકાશે કે ગ્રેજ્યુએશન પછી, એમાં શું ક્રાઇટેરિયા છે? આના ક્રાઇટેરિયા જે છે એ ધોરણ 7થી ઓછું ભણેલા, ધોરણ 10થી ઓછું ભણેલા, ધોરણ 12થી ઓછું ભણેલા આવા અને ધોરણ 12થી વધુ અભ્યાસ કરેલા આવા તમામ લોકો માટે અલગ અલગ પ્રકારના અલગ અલગ કઠિનતા મૂલ્ય રાખીને એ લોકોને માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે. અચ્છા સર, અહીંયા કોઈ પરીક્ષા લેવામાં આવશે કે ડાયરેક્ટ એમ લોકોને એડમિશન આપી દેવામાં આવશે? ના, આ લોકોને કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. સીધું તેમાંનો જે અભ્યાસનું ધોરણ ખાલી જોઈને એ લોકોને, અને સાથે સાથે અમે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જેટલા પણ વ્યવસાય આવેલા છે એ વ્યવસાયોને પણ અમે સંપર્ક કરવાના છે કે જેથી એ વ્યવસાયના લોકો જ એ પ્રકારના લોકોની ફી ભરી દે કે જેથી એ ફીને કારણે એ ન ભણે એવી વ્યવસ્થા પણ નહીં રહે અને તેથી એ જે તે વ્યવસાય છે, ડાયમંડ હોય તો ડાયમંડના માલિકો જ એ વિદ્યાર્થીઓની સીધી રીતે પોતાની ત્યાં સેવા પણ લઈ શકે. સર, આ પ્રથમ સ્ટેજમાં ખાલી 6 મહિનાનું સર્ટિફિકેટ કોર્સ છે કે પછી આગળ એને વધારીને ડિગ્રી તરીકે પણ એને અભ્યાસ કરવામાં આવશે? પ્રથમ તબક્કે આ 6 માસનું છે, પણ અમે યુજી કક્ષાનાથી શરૂ કરીને PhD સુધીના આ પ્રકારના અભ્યાસક્રમોની પણ અમે માન્ય રાજ્ય સરકારશ્રીને
ડિપાર્ટમેન્ટ માટેની અમે વિનંતી કરી છે. સર આની ફીસ કેટલી હશે ડિપ્લોમા કોર્સની સર્ટિફિકેટ કોર્સની? ડિપાર્ટમેન્ટ એ ફી જે છે એ હજુ અમારી ટીમ જે છે એ અત્યારે ફરીથી આ વીકની અંદર મળીને અલગ અલગ જે રીતે એની કેટલો ખર્ચ થાય છે અને એની વ્યક્તિઓ જોડે સંકલન કરીને ટૂંક સમયમાં એની પણ જાહેરાત કરવામાં આવશે. તો જોયું દર્શક મિત્રો, જેવી રીતે વડાપ્રધાન ગઈકાલે જ જે છે એક આહવાન કર્યું હતું કે જે તે સુરતમાં જે વીર નર્મદમાં ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવામાં તેનો નિર્ણય લઈને તાત્કાલિક ગુજરાત સરકારે અમલમાં મૂકી દીધું છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેઠક કરીને છે એનું જે પ્રક્રિયા હવે શરૂ કરી છે. તો પ્રથમ સ્ટેજમાં 6 માસનું જે છે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે યુજી પીજી સહિતની પીએચડી સુધીની જે તમામ જે અભ્યાસ છે તે વીર નર્મદ દક્ષિણ ગુજરાતની અલગ અલગ કોલેજોમાં પણ આપવામાં આવશે. કેમેરામેન યાસીન સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.